સુરત શહેરમાં મેટ્રો રેલવેના વિકાસ કાર્ય વચ્ચે ફરી એકવાર વિરોધી સ્થિતિ સર્જાઈ છે. મસ્કતી મેટ્રો સ્ટેશન નજીકના દુકાનદાર વેપારીઓએ સ્થાનિક વ્યવસાય પર ઊભી થયેલી અણધારેલી મુશ્કેલીઓ સામે પ્રતિકાર નોંધાવતા આજરોજ સુડા ભવન ખાતે મોરચો કાઢ્યો હતો. દુકાનદારોના આરોપો મુજબ મેટ્રો કામગીરીના કારણે તેમને ન માત્ર ધંધામાં ભારે ઘટાડો સહન કરવો પડી રહ્યો છે, પણ અનેક દુકાનોને હટાવવાની પણ નોટિસ અપાઈ છે. છેલ્લા ઘણા સમયથી વેપારીઓ આ સમસ્યાઓ અંગે અવાજ ઉઠાવી રહ્યા છે, પણ સંચાલક તંત્ર તરફથી સંતોષકારક જવાબ મળતો ન હોવાનું તેઓ જણાવી રહ્યા છે. મેટ્રો પ્રોજેક્ટના કારણે થઈ રહેલા બાંધકામથી માર્ગ વ્યવસ્થા ખોરવાઈ રહી છે અને ગ્રાહકોના આવવા જવાનો માર્ગ મુશ્કેલ બનતા વેપાર પર સીધો પ્રભાવ પડી રહ્યો છે. વેપારીઓએ માંગ કરી છે કે સરકાર અને મેટ્રો તંત્ર તેમના વ્યવસાય અને રોજગારીના હકોને ધ્યાનમાં રાખીને નિર્ણય લે. સુડા ભવન ખાતે વિવિધ માંગણીઓ સાથે રજૂઆત કરતા દુકાનદારોને સ્થાનિક સંગઠનોનો પણ ટેકો મળ્યો હતો. હવે જોવું રહ્યું કે તંત્ર આ રજૂઆત બાદ શું પગલાં ભરે છે. મોહમ્મદ અબ્દુલ હુસૈન કાપડિયા મારું નામ છે. હું એક વેપારી છું આર્યમન આર્કેડના અંદર, જે ટાવર રોડ પર સ્થિત છે. અને અમે અહીંયા આજે જીએમઆરસીની ઓફિસમાં આવ્યા છે અમારા મુદ્દાઓ રજૂ કરવા. અમારે વારંવાર મીટિંગોની તારીખ આપવામાં આવે છે. છેલ્લી મીટિંગ ડિસેમ્બરના અંદર 2024માં કરવામાં આવેલી ને આજ તારીખ સુધી અમારો કોઈ ઉકેલ આવ્યો નથી. અમારે ખાલી વાયદાઓ આપવામાં આવે છે, કમ્પેન્સેશનના કમિટમેન્ટ્સ કરવામાં આવે છે, જે કોઈ કમ્પેન્સેશન અમારે હજી સુધી મળ્યું નથી ને અમારે કોઈ સર્વિસીસ મળતી નથી. અમારી એક જ હવે માંગ છે કે રોડ ખોલી આપો. અમે સામનેથી જીએમઆરસીને પૈસા આપવા બી હોય તો એ બી આપવા તૈયાર છે ને એ અમે ડાયરેક્ટ ઈડી ઓફ સિવિલ ડિપાર્ટમેન્ટને અમે આ ઓફર કરી ચૂકેલા છે કે એટલા ત્રાસી ગયા છે અમે કે અમારા કોઈ તહેવાર નથી આવી રહ્યા ને અમારા વેપારને બહુ નુકસાન થઈ રહ્યું છે ને બહુ ટાઈમથી આ રસ્તો બંધ છે, જે હવે નહીં ચાલે. અમે કંટાળી ગયા છે ને હવે અમારા સર્વાઈવલ માટે તમે જે કમ્પેન્સેશનની વાત કરો છો તેનાથી અમારું સર્વાઈવલ પોસિબલ નથી. એટલે કમ્પેન્સેશન ઇમ્પોર્ટન્ટ નથી, અમારે રસ્તો ખોલી આપો અને અમારી જે બી પ્રોબ્લેમ્સ છે તેને સોલ્યુશન કરો. કારણ કે આ પ્રોજેક્ટને હમણાં સુધી 3 વર્ષ થઈ ગયા છે ને અમારે જેટલી સમજ પડે છે એ હિસાબે આગલા બીજા 3 વર્ષ સુધી આ પ્રોજેક્ટ કમ્પ્લીશન થાય એવું નથી. અગર જો મેં રોંગ હોય તો એ મને સામનેથી કમિટમેન્ટ રિટર્નમાં આપે કે અમે આટલી તારીખમાં કમ્પ્લીટ કરી આપશું. કારણ કે અમારે કમિટમેન્ટ સપ્ટેમ્બરનું આપેલું કે સપ્ટેમ્બરના અંદર અમારો પ્રોજેક્ટ કમ્પ્લીટ થઈ જશે, અમારી વોલ બની જશે અને અમે તમારે રસ્તો ખોલી આપશું. જે કોઈ આશા નથી અમારે, કારણ કે અમારે આંખો દેખાય છે કે મશીનો પૈરા છે, કોઈ કામ થતું નથી અને આ રસ્તો ખુલવાનો છે નથી. તો અમે હજી આગળ કેટલા વર્ષ સુધી ત્રાસમાં રહીશું, હજી કેટલા વર્ષ અમારે આના અંદર સફર કરવાનું છે. તો અમે આ બહુ કંટાળી ગયા છે. આ બધા આર્યમનના બધા વેપારીઓ અમે સાથે છે ને આજે જીએમઆરસીની ઓફિસ પર ઈડીના સાથે મિટિંગ કરી છે ને અમારે આજે બી ખાલી આગળની તારીખ આપવામાં આવી છે. સુરતની ટાવર રોડ પર મેઇન જેને રાજમાર્ગ કહેવામાં આવે એ રાજમાર્ગ બંધ કરવામાં આવ્યો છે અને એના અંદર અમારી કોમ્પ્લેક્સની દુકાનોને બહુ બધો અસર થયો છે ફાઇનાન્શિયલી.